અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। સતત વરસી રહેલા વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। પશ્ચિમ અને પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે। અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા દૈનિક અવરજવર મુશ્કેલ બની છે। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાને લઈને નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે અનેક ફરિયાદો પણ ઉઠી રહી છે। વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોડાયું છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ નાગરિકોને જરૂરી સહાય પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ વરસાદ પહેલા કરવામાં આવેલા પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પર પણ સવાલો ઊભા થયા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકો દ્વારા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે।